નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડાપ્રધાનના માતા પર કરાયેલા આપત્તિજનક ટિપ્પણીનો સુરતમાં ભાજપ દ્વારા કરાયો વિરોધ। સુરતની એક સ્કૂલ દ્વારા ફી બાબતે વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવતા હોબાળો મચ્યો। ભેસ્તાનમાં નશાયુક્ત કોડીન સિરપની 134 બોટલ સાથે યુવકની ધરપકડ। પોલીસ સ્ટેશનમાં જ સસરાએ જમાઈ પર ચપ્પુના ઘા ઝીક્યા, હચમચી ઉઠ્યું પોલીસ તંત્ર। ફ્લાય એશ કાળાબજારની નાના ઉત્પાદકો પર સંકટ, 400 થી વધુ ઈંટ ઉદ્યોગકારો ચિંતામાં। પુણાના ઉમરપાડામાં ભારે વરસાદી પવનના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું। સમાચાર વિગતે જોઈએ। બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી। અઠવાલાઇન્સ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એક સાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધનું મુખ્ય કારણ બિહારમાં કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી હતી, જેના માટે કાર્યકર્તાઓએ માંગણી કરી છે કે રાહુલ ગાંધી માફી માંગે અને સમગ્ર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે અને અન્ય નારાઓ લગાવવામાં આવ્યા હતા। ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે અને આ ઘટનાએ રાજકીય વર્તુળમાં તણાવ સર્જ્યો છે અને ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે, જેનો પુરાવો આ વિરોધ પ્રદર્શન છે। भारतीय जनता पार्टी सूरत महानगर महिला मोर्चा द्वारा आज सखत राहुल गांधी नो विरोध करिए छे, कारण के અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે એમની માતા સ્વર્ગસ્થ શ્રી હીરાબાનું જ્યારે બિહારમાં જાહેર મંચ પરથી જ્યારે રાહુલ ગાંધી અને આરજેડીના લોકો અશબ્દ ટિપ્પણીઓ કરે છે, તો આવું આ ભારત દેશમાં ક્યારે નહીં ચાલે। કારણ કે માતાનું એક સ્થાન ક્યાં હોય છે, એ આપણા સ્વર્ગથી પણ ઉપર હોય છે। તો આપણી માતા એ કોણ છે એ રાહુલ ગાંધીને ખબર નહીં હોય। માતા જન્મ દે છે તો જન્મ દેનારી માતા વિશે અશબ્દ બોલવો એ અશોભનીય છે। ભારતીય જનતા પાર્ટી સુરત શહેરની નંદુબા ઇંગ્લિશ એકેડેમીમાં ફી મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે। વાલીઓએ આક્ષેપ કર્યા છે કે ફી ન ભરનારા વિદ્યાર્થીઓને શાળાના ગેટ બહાર શાળા દ્વારા ઊભા રાખવામાં આવ્યા હતા, જેના કારણે વિવાદ ચગ્યો હતો। આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શાળાની ગેરવર્તણૂક સામે આજે વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓએ પ્રિન્સિપલની ઓફિસ બહાર ધરણા પર બેસી જઈને નારા લગાવ્યા હતા અને શાળા સંચાલન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિરોધ ઉગ્ર બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા ડીસીપી નિધિ ઠાકુર જાતે જ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વાલીઓ તેમજ શાળા સંચાલન સાથે ચર્ચા કરી હતી અને બનાવને પગલે વિસ્તારમાં એક સમયે ભારે હોબાળો મચ્યો હતો। ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ગોલ્ડન આવાસ પાસે વોચ ગોઠવીને નશાયુક્ત કોડીન સિરપની 134 બોટલ સાથે એકની ધરપકડ કરી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે હાલમાં વરસાદ હોવાનો ગેરલાભ ઉઠાવીને એક યુવક રાત્રે ભેસ્તાન ગોલ્ડન આવાસની સિલ્વર 4 રસ્તા નજીક પ્રતિબંધિત નશાયુક્ત કોડીન સિરપ લઈને પસાર થવાનું છે, જેની વોચ ગોઠવી હતી। દરમિયાન રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર સવાર થઈને જતા
અલ્ફાઝ શરીફ શેખને પોલીસે અટકાવ્યો હતો અને તેની પાસેથી પોલીસને વિમલના થેલામાંથી નશાયુક્ત કોડીન સિરપની 134 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે પરમિટ માંગતા તેની પાસે પરમિટ ન હતી, જેથી અલ્ફાઝની ધરપકડ કરીને સિરપની બોટલ, ફોન અને મોપેડ મળીને કુલ 63,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સિરપ મોકલનારને વોન્ટેડ જાહેર કરવાની સાથે પોલીસે આ શખ્સ વિરુદ્ધ કાગળની કાર્યવાહી શરૂ કરવાની સાથે કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ એક નાટકીય ઘટનાઓ બની છે. દીકરીના પિતાએ પોતાના જ જમાઈ પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના બનતા સૌને હચમચાવી દીધા છે. માહિતી મળ્યા મુજબ અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન યુવક સાગરે ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી ગર્ભવતી થતાં તેના વાલીઓએ ગર્ભપાત કરાવવાનો દબાણ કર્યો હતો. આ મામલે બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કેસ અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ચર્ચા ચાલી રહી હતી દરમિયાન યુવતીના પિતા દેવીદાસ કઢરે ઉશ્કેરાઈ ગયા હતા અને અચાનક પોતાના જમાઈ સાગર પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. હુમલો ગળાના ભાગે થતાં સાગરને ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ બનતા જ આખું પોલીસ મથક હચમચી ગયું હતું. પોલીસે તરત જ સસરા દેવીદાસ કઢરેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. હજીરા ખાતે આવેલ રિલાયન્સના પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશ હાલમાં ચોક્કસ માધ્યમ દ્વારા જ સપ્લાય કરવામાં આવતી હોવાને લઈને નાના મેન્યુફેક્ચરરને સમય અને યોગ્ય દરે ફ્લાય એશ મળતી ન હોવાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ઉત્પાદકોના જણાવ્યા મુજબ ફ્લાય એશ માર્કેટમાં 500% વધારાના કાળા દરે બજારમાં વેચાતી હોવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સુરત શહેર જિલ્લામાં હાલમાં અંદાજે 400 ઈંટ બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે. તેના સાથે સીધા આશરે 20-25 હજાર મજૂરો અને અનેક પરિવારોની રોજગારી જોડાયેલી છે. પરંતુ જો સ્થાનિક ઉત્પાદકોને ફ્લાય એશ સરળતાથી ઉપલબ્ધ ન થાય તો લઘુ ઉદ્યોગો બંધ થવાની ભીતિ ધરાવે છે. તેના પરિણામે હજારો લોકો બેરોજગાર થઈ શકે છે અને સામાજિક તથા આર્થિક અસ્થિરતા ઊભી થવાની શક્યતા છે. આ અંગે દક્ષિણ ગુજરાત ફ્લાય એશ બ્રિક્સ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને વિગતે રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. રાજેશભાઈ રામાણી છે. અમે દક્ષિણ ગુજરાત બ્રિક્સ ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમે સર્વ કારખાનેદારો કલેક્ટર સાહેબને રજૂઆત તેમજ આવેદન આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે હાલ અમને પૂરતા જથ્થામાં ફ્લાયસ મળતી નથી અને જો મળે છે તો અમને 500% ઊંચા દરે રિલાયન્સ કંપની આપી રહી છે, ઓફર કરી રહી છે અને આ રેટમાં અમને પોસાય તેમ નથી, જેથી અમારા કારખાના બંધ થવાના આરે છે. એનું કારણ માત્ર એટલું જ છે કે રિલાયન્સ કંપનીએ જે કંપનીને આખું ટેન્ડર આપવામાં આવ્યું છે તે બંને કંપની મળીને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહી છે અને 300 કિલોમીટર દૂર નિયમોનું ઉલ્લંઘન કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં માલ પહોંચાડી રહી છે. અમારી માંગ છે કે અમને સ્થાનિક એમએસએમઈ લઘુ ઉદ્યોગકારોને ફ્લાયસ સસ્તા દરે મળવી જોઈએ અને પૂરતો જથ્થો મળવો જોઈએ અને લોકલ એમએસએમઈ ઉદ્યોગકારોને ફ્લાયસ કાયમી માટે મળી રહે તે બાબતે સરકારે પોલિસી બનાવવી જોઈએ એવી અમારી માંગ છે. મારું નામ રાજેશભાઈ રામાણી છે. અમે સુરતના પૂણા વિસ્તાર ખાતે ઉમરપાડામાં ભારે વરસાદી પવન દરમિયાન તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. અચાનક પડેલા આ વૃક્ષ નીચે કાર દટાઈ જતા કારનું કચણઘાર નીકળી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ફાયર કર્મચારીઓએ ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરવાની સાથે જે વાહન ચગદાઈ ગયું હતું તેના માલિકને પણ જાણ કરી હતી, જ્યારે વાહન વ્યવહાર ફરી સુચારુ પણ બન્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સ્થાનિકોએ મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાથી વિસ્તારમાં એક સમયગાળા માટે ભય અને અવરજવર અવરોધ સર્જાયો હતો. જ્યારે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉપરવાસમાં સતત વરસાદ વરસવાને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી બે કાંઠે જોવા મળી રહી છે. સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તેમાં પણ સફળતા મેળવી છે. આ રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અકીબ હુસેનનું પણ નામ સામે આવ્યું છે, જે ₹21,000નું કમિશન પર કામ કરતો હતો. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.